હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી ફાયદો કેટલો મને કહો ફટાફટ. ઘણા બધા સ્ટુડન્ટ્સ આ કહી રહ્યા હતા. બિકોઝ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમને રાઉન્ડ 1માં નહીં, તમને રાઉન્ડ 2માં કામ આવશે. અને રાઉન્ડ 2માં બી જે ખાલી પડેલી સીટો છે એમાં તમને કામ આવશે. તો હું અહીંયા તમને એનાલિસિસ લઈને આવ્યો છું કે ભાઈ રાઉન્ડ 1 પછી સારી કોલેજોમાં કેટલી સીટ બાકી રહે છે. તમે લોકો આ ટાર્ગેટ કરી શકો છો, તમે લોકોને આઈડિયા આવી જશે. બરોબર? બિકોઝ આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેમ આપીએ? આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે આપીએ કે આપણને સારી કોલેજ મળે. એક ખરાબ કોલેજમાંથી બીજી ખરાબ કોલેજમાં જવા માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપી રહ્યા. સારી કોલેજમાં જવા માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી રહ્યા છીએ. ઓકે? અને આપણા 24th મે અમે લોકો સુરત સેમિનારમાં આવી રહ્યા છીએ. અમારો સેમિનાર છે ને એના પછી ફ્રી ઓફ કોસ્ટ 1-to-1 કાઉન્સેલિંગ પણ છે અને DMIT ટેસ્ટ પણ છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બેટા સુરત સેમિનાર કરીને વિડીયો હશે, એ જોઈ તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન. ઓકે? ખાસ કરાવજો જે લોકો સુરતની આજુબાજુના છે, બરોડા, ભરૂચ, વલસાડ, નવસારી, વાપી, દીવ, દમણ, એ બધા લોકો ત્યાં આવી શકે છે. હું તમારા બધા જ પ્રશ્નોના હલ ત્યાં આગળ તમને પર્સનલી મળીને તમારા સોલ્વ કરી દઈશ. જે લોકોને આવવું હોય ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ ચાર્જ નથી. એનો તમારે વિડીયો જોવો હોય સુરત સેમિનારનો તો લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ફટાફટ જોજો, તમે લોકોને ખ્યાલ આવશે કે રાઉન્ડ 1 પછી કેટલી સીટ બાકી રહે છે. પેલા DICTની વાત કરીએ, એમાં બેટા એક બ્રાન્ચ છે ICT વિથ માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ. રાઉન્ડ 1 પછી ઓપન કેટેગરીમાં EWSમાં 0 સીટ ખાલી હતી, ઓપનમાં 3 સીટ, SCમાં 0 સીટ, SCBCમાં 2 સીટ, ST કેટેગરીમાં 2 સીટ અને ફ્રી સીટમાં 1 સીટ બાકી હતી. ખાલી ICT બ્રાન્ચ છે, એની અંદર બેટા ઓપન કેટેગરીમાં 0 સીટ, ઓપન EWSમાં ઓપનમાં 4 સીટ, SCમાં 2 સીટ, SCBCમાં 0, રાઈટ, STમાં 3 અને TFWSમાં 0 સીટ બાકી હતી. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ છે, ઓપન EWS 0 સીટ, ઓપનમાં 4 સીટ, SCમાં 0, SCBC, ST, TFWSમાં 0 સીટ બાકી હતી. ઇલેક્ટ્રોનિક્સ VLSIમાં બેટા EWSમાં 0, ઓપનમાં 0, SCમાં 0, SCBCમાં 1, STમાં 0, TFWSમાં 0 સીટ બાકી હતી. નિરમા કોલેજની વાત કરીએ બેટા, એમાં સિવિલ એન્જિનિયરિંગમાં EWSમાં ઓપન 1 સીટ, ઓપનમાં 7 સીટ, SCમાં 2 સીટ, SCBCમાં 6 સીટ, STમાં 2 સીટ, TFWSમાં 1 સીટ. આ જે વેકેન્ટ સીટ છે એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કામ આવશે, રાઈટ? એટલે તમારે કેટલા માર્ક્સ ઇમ્પ્રુવ કરવા તમારે જાતે નક્કી કરવાનું. ECની અંદર બેટા EWSમાં 3 સીટ, ઓપનમાં 14 સીટ, SCમાં 1, SCBCમાં 1, STમાં 0, ફ્રી સીટમાં 1 સીટ. મિકેનિકલમાં બેટા 0-0, ઓપનમાં 4, SCમાં 0, SCBCમાં 1, STમાં 1, ફ્રી સીટમાં 0, રાઈટ? કેમિકલ એન્જિનિયરિંગમાં બેટા EWS કેટેગરીમાં 0, ઓપનમાં 7, SCમાં 0, SCBCમાં 3, STમાં 0, ફ્રી સીટમાં 1. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં બેટા EWSમાં 2 સીટ, ઓપનમાં 5 સીટ, SCમાં 1 સીટ, SCBCમાં 6, STમાં 6, ફ્રી સીટમાં 0 સીટ બાકી રહી. ECમાં બેટા વાત કરીએ તો EWSમાં બેટા 1 સીટ, ઓપનની અંદર 9 સીટ, SCમાં 0, SCBCમાં 6, STમાં 1, ફ્રી સીટમાં 1 સીટ ખાલી પડી રહે. નહીં, આ લાસ્ટ ટાઈમનું છે. એક્ઝેક્ટ આટલું જ રહેશે એ નથી કહી રહ્યો, બટ તમને એપ્રોક્સિમેટલી આઈડિયા આવે કે કેટલી ખાલી પડી રહે છે. E&I બ્રાન્ચ EWSમાં 1, ઓપનમાં 8, SCમાં 0, SCBCમાં 1, STમાં 0, ફ્રી સીટમાં 1. AIMLમાં બેટા EWS કેટેગરીમાં 0, ઓપન કેટેગરીમાં 4, SCમાં 0, SCBCમાં 2, STમાં 0, ફ્રી સીટમાં 0. LD કોલેજની વાત કરીએ બેટા સિવિલમાં EWSમાં 0 સીટ, ઓપનમાં 5 સીટ, SCમાં 1 સીટ, SCBCમાં 0, STમાં 3 સીટ. કોમ્પ્યુટરમાં બેટા EWSમાં 3 સીટ, ઓપન કેટેગરીમાં 13 સીટ, SC કેટેગરીમાં 0, SCBCમાં 4, STમાં 1, TWSમાં 1. ઇલેક્ટ્રિકલની બેટા વાત કરીએ તો EWSમાં 1, ઓપનમાં 12, SCમાં 4, SCBCમાં 4, ST 0, ફ્રી સીટ 0. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં ઓપનમાં 13, SCમાં 0, EWSમાં 0, SCBCમાં 0, STમાં 1, ફ્રી સીટમાં 0. ITમાં વાત કરીએ તો EWSમાં 1, ઓપનમાં 1, SCમાં 3, SCBCમાં 2, ST કેટેગરીમાં 2, ફ્રી સીટમાં 0 સીટ ખાલી પડી રહે. મિકેનિકલમાં બેટા EWSમાં 2 સીટ, ઓપનમાં 8 સીટ, SCમાં 2, SCBCમાં 0, STમાં 4, ફ્રી સીટમાં 0. ઓટોમોબાઈલની વાત કરીએ બેટા EWSમાં 5, ઓપનમાં 31 સીટ બાકી રહે, SCમાં 1, SCBCમાં 10, STમાં 1, TFWSમાં 2 સીટ બાકી રહે. કેમિકલની વાત કરીએ બેટા EWSમાં 0, ઓપનમાં 4, SCમાં 1, SCBCમાં 1, STમાં 1, ફ્રી સીટ 0. બાયોમેડિકલમાં ઓપનમાં 9, SCમાં 1, SCBCમાં 6, ફ્રી સીટમાં 1 અને EWS કેટેગરીમાં 2. ECની વાત કરીએ તો EWSમાં 1, ઓપનમાં 5, SCમાં 4, SCBCમાં 5, STમાં 3, TFWSમાં 1 સીટ. તમે ફોર એક્ઝામ્પલ LDમાં EC ટાર્ગેટ કરી રહ્યા હો, ઓપન કેટેગરી હોય તો રાઉન્ડ 2માં 15 સીટો ખાલી રહે. તમે SC કેટેગરીમાં હોય તો 4 સીટો ખાલી હતી લાસ્ટ ટાઈમની વાત કરીએ તો. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બેટા EWSમાં 4, ઓપનમાં 8, SCમાં 2, SCBCમાં 3, STમાં 0, ફ્રી સીટમાં 2. પ્લાસ્ટિકમાં બેટા વાત કરીએ EWSમાં 3, ઓપનમાં 15, SCBCમાં 1, ફ્રી સીટમાં 2.
રોબોટિક્સ ઓટોમેશનમાં બેટા ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 15, એસસીમાં 4, એસસીબીસીમાં 4, એસટીમાં 2, ફ્રી સીટમાં 1. બરોબર. રબરની અંદર બેટા ઓપનમાં 8, એસસીમાં 1, એસસીબીસીમાં 4, ફ્રી સીટમાં 1 ને ઈડબ્લ્યુએસમાં 0. ટેક્સટાઇલમાં બેટા ઓપનમાં 28 ને ફ્રી સીટમાં 1 સીટ. આ એઆઈએમએલમાં ઈડબ્લ્યુએસમાં 1 સીટ ખાલી, ઓપનમાં 4 સીટ, એસસીમાં 1, એસસીબીસીમાં 3, એસટીમાં 2, ફ્રી સીટમાં 0. વીજીઈસી કોલેજની વાત કરીએ બેટા, સિવિલમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0 સીટ, ઓપનમાં 3 સીટ, એસસીમાં 0, એસસીબીસીમાં 2, એસટીમાં 1, ફ્રી સીટમાં 0. કોમ્પ્યુટરમાં વાત કરીએ બેટા ઈડબ્લ્યુએસમાં 3 સીટ ખાલી, ઓપનમાં 10 સીટ, એસસીમાં 4, એસસીબીસીમાં 3, એસટીમાં 2, ફ્રી સીટમાં 1. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ બેટા તો ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 6, એસસીમાં 0, એસસીબીસીમાં 2, એસટીમાં 2, ફ્રી સીટમાં 1. આઈટીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 0, એસસીમાં 1, એસસીબીસી 3, એસટી 3, ફ્રી સીટ 0. મિકેનિકલની વાત કરીએ ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 4, એસસીમાં 4, એસસીબીસીમાં 3, એસટીમાં 1, ફ્રી સીટમાં 1. કેમિકલની વાત કરીએ ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 9, એસસીમાં 1, એસસીબીસી 3, એસટી 0, ફ્રી સીટ 1. કોમ્પ્યુટર સાયન્સ ડેટા સાયન્સની વાત કરીએ ઓપનમાં 9, ઈડબ્લ્યુએસમાં 1, એસસીમાં 2, એસસીબીસી 1, એસટી 3, ફ્રી સીટ 0. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 7, એસસીમાં 0, એસસીબીસી 2, એસટી 1, ટીડબ્લ્યુએસમાં 1 સીટ ખાલી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઈસીમાં ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 9, એસસીમાં 3, એસસીબીસી 4, એસટી 0, ફ્રી સીટ 0. આઈસીટીની વાત કરીએ બેટા ઈડબ્લ્યુએસમાં 2, ઓપનમાં 8, એસસી 0, એસસીબીસી 4, એસટી 1 ને ફ્રી સીટ 1. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ આઈસીમાં ઈડબ્લ્યુએસમાં 2 સીટ, ઓપનમાં 8 સીટ, એસસીમાં 1 સીટ, એસસીબીસીમાં 1 સીટ, ફ્રી સીટમાં 0 સીટ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન બેટા ઈઆઈમાં ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 5, એસસીમાં 1, એસસીબીસી 1, ફ્રી સીટ 0. એમએસયુ ગવર્મેન્ટની વાત કરીએ બેટા તો સિવિલની અંદર બેટા ઈડબ્લ્યુએસમાં 1 સીટ ખાલી, ઓપનમાં 9 સીટ ખાલી, એસસીમાં 1, એસસીબીસી 7, એસટી 3, ફ્રી સીટમાં 0. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેટા ઈડબ્લ્યુએસમાં 7, ઓપનમાં 7, ઈડબ્લ્યુએસમાં 0, ઓપન 7, એસસી 0, એસસીબીસી 2, એસટી 0, ફ્રી સીટ 1. મિકેનિકલની વાત કરીએ બેટા ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 4, એસસીમાં 0, એસસીબીસી 3, એસટી 1 ને ફ્રી સીટ 1. કેમિકલની વાત કરીએ બેટા ઓપનમાં 1 સીટ ખાલી, એસસીમાં 0, એસસીબીસીમાં 0, એસટીમાં 1, ફ્રી સીટમાં 0, ઈડબ્લ્યુએસમાં 0. ઇલેક્ટ્રોનિક્સની ઈસીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 4, એસસી 0, એસસીબીસી 1, એસટી 0, ફ્રી સીટ 0. કોમ્પ્યુટરની વાત કરીએ બેટા તો ઈડબ્લ્યુએસ 0, ઓપન 10, એસસી 1, એસસીબીસી 1, એસટી 3, ફ્રી સીટ 0. મેટલર્જિકલની વાત કરીએ બેટા ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 11, એસસીમાં 1, એસસીબીસી 2 અને ફ્રી સીટમાં 2. ટેક્સટાઇલની વાત કરીએ તો ઓપનમાં 22, ફ્રી સીટમાં 2. ટેક્સટાઇલ પ્રોસેસિંગની વાત કરીએ તો ઓપનમાં 73 સીટો ખાલી છે. ટેક્સટાઇલ ટેકનોલોજીમાં ઓપનમાં 30, ફ્રી સીટમાં 1. સિવિલ ઇરિગેશન અને વોટર મેનેજમેન્ટમાં ઓપનમાં બેટા 16 સીટ ખાલી હતી. એમએસયુ સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ આપણે તો બેટા ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 9, એસસીમાં 1, એસસીબીસી 0, એસટી 1, ફ્રી સીટ 1. ડીડીયુ ગવર્મેન્ટની વાત કરીએ આ બધી સારી કોલેજમાં કેટલી સીટો ખાલી રહી આપણને ખબર હોવી જોઈએ. ડીડીયુ 0 આમાં ઈડબ્લ્યુએસમાં 2, ઓપનમાં 7, એસસીમાં 2, એસસીબીસી 4, એસટી 2, ફ્રી સીટમાં 0. કોમ્પ્યુટરમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 3, એસસીમાં 0, એસસીબીસી 1, એસટી 3, ફ્રી સીટમાં 0. કેમિકલમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 4, એસસીમાં 0, એસસીબીસી 0, એસટી 0, ફ્રી સીટ 0. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઈસીમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 7, એસસીમાં 1, એસસીબીસીમાં 1, એસટી 0, ફ્રી સીટ 0. ઇન્સ્ટ્રુમેન્ટેશન આઈસીમાં ઈડબ્લ્યુએસ 2, ઓપન 13, એસસી 0, એસસીબીસી 0, ફ્રી સીટ 0. રાઈટ. ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ આપણે તો અહીંયા આગળ ઈડબ્લ્યુએસમાં 1, કોમ્પ્યુટરમાં ઓપનમાં 5, એસસી 0, એસસીબીસી 2, એસટી 1, ફ્રી સીટ 0. આઈટીમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 11, એસસીમાં 0, એસસીબીસી 2, એસટીમાં 0, ફ્રી સીટમાં 1. મિકેનિકલમાં બેટા ઓપનમાં 9, એસસીમાં 2, એસસીબીસીમાં 2, એસટીમાં 0, ફ્રી સીટમાં 0. કેમિકલમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 7, એસસીમાં 1, એસસીબીસીમાં 4, ફ્રી સીટ 0. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ બેટા ઈડબ્લ્યુએસમાં 4, ઓપનમાં 10, એસસીમાં 1, એસસીબીસીમાં 5, ફ્રી સીટમાં 0. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બેટા ઓપનમાં 2, ઈડબ્લ્યુએસમાં 0, એસસીમાં 0, એસસીબીસીમાં 0, ફ્રી સીટમાં 1. બીવીએમ ગવર્મેન્ટની વાત કરીએ ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 8, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એસસીમાં 1, એસસીબીસી 5, એસટી 3, ટીએફડબ્લ્યુએસ 1. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેટા ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 8, એસસી, એસસીબીસી, એસટીમાં 0, ફ્રી સીટમાં 1. મિકેનિકલની બેટા વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 2, ઓપનમાં 14, એસસીમાં 1, એસસીબીસી 2, એસટી 1, ટીડબ્લ્યુએસ 1. પ્રોડક્શનની બેટા વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 2, ઓપન 9, એસસીબીસી 4, એસટી 0, ટીએફડબ્લ્યુએસ 2. ઈસીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 1, ઓપન 13, એસસી 3, એસસીબીસી 8, એસટી 0, ફ્રી સીટ 0. બીવીએમ સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ બેટા કોમ્પ્યુટરમાં
ઈડબ્લ્યુએસમાં 2 સીટ ખાલી, ઓપનમાં 6, એસસીમાં 3, એસસીબીસીમાં 2, એસટીમાં 0, ટીએફડબ્લ્યુએસમાં 0. આઈઆઈટીમાં બેટા ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 9, એસસીમાં 2, એસસીબીસી 2, એસટીમાં 1, ફ્રી સીટમાં 1. મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 0, ઓપનમાં 5, એસસીમાં 1, એસસીબીસીમાં 1, ફ્રી સીટમાં 0. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની બેટા વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 1, ઓપન 10, એસસી 0, એસસીબીસી 3, એસટી 0, ટીએફડબ્લ્યુએસ 1. જીએચ પટેલ જીસેટની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 1 ખાલી, ઓપનમાં 8 ખાલી સિવિલમાં, એસસીબીસીમાં 4, એસટીમાં 0. કોમ્પ્યુટરમાં બેટા ઈડબ્લ્યુએસમાં 4, ઓપનમાં 23 ખાલી. જેમ બેટા કોલેજ જશે નીચે એમ વેકન્સી વધતી જશે વધારે. જો આમાં કોમ્પ્યુટરમાં 23 ખાલી આવી, આગળમાં ઓછી હતી. એસસીમાં 3, એસસીબીસીમાં 11, એસટીમાં 1, ટીએફડબ્લ્યુએસમાં 0. ઇલેક્ટ્રિકલમાં ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 16, એસસીમાં 0, એસસીબીસીમાં 2. આઈટીમાં બેટા ઈડબ્લ્યુએસમાં 5, ઓપનમાં 17, એસસીમાં 1, એસસીબીસીમાં 6, ફ્રી સીટમાં 0. મિકેનિકલમાં બેટા ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 13, એસસીમાં 2, એસસીબીસીમાં 4, ફ્રી સીટમાં 0. કેમિકલમાં બેટા ઓપનમાં 12, એસસીમાં 0, એસસીબીસી 3, એસટીમાં 0, ટીએફડબ્લ્યુએસમાં 0. મેકાટ્રોનિક્સમાં ઓપનમાં 23 સીટ ખાલી હતી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઈડબ્લ્યુએસમાં 3, ઓપનમાં 22, એસસી 0, એસસીબીસી 7, ફ્રી સીટ 0. આઈસીટીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 1, ઓપનમાં 7, એસસીમાં 1, એસસીબીસી 2, ટીએફડબ્લ્યુએસમાં 0. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનમાં ઈડબ્લ્યુએસમાં 2, ઓપનમાં 15, એસસીમાં 1, એસસીબીસીમાં 3, ફ્રી સીટમાં 0. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈઓટીમાં વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 3, ઓપનમાં 13, એસસીમાં 1, એસસીબીસીમાં 3 અને ફ્રી સીટમાં 0. તો આઈ હોપ છો કે તમે લોકોને આઈડિયા આવ્યો કેટલી સીટ ખાલી રહે છે. જેમ કોલેજનું લેવલ ઘટતું જશે એમ વેકેન્સી વધતી જશે. ઉપરની કોલેજોમાં વેકેન્સી થોડી ઓછી હોય છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી બહુ જ ફાયદો થશે એવું નથી. ફાયદો થશે એમાં પણ તમારે એકદમ ડ્રાસ્ટિક પર્સન્ટાઇલ લાવવા પડે, ચેન્જ કરવા પડે. કોઈ 75% વાળો હોય તો 75% વાળાએ 95% સુધી જવું પડે. 95, 97. 65 વાળો જે છે એને 85, 90, 95 સુધી ખેંચાવવું પડે. એના માટે તનતોડ તમે મહેનત કરી નાખો. ફાયદો નથી એવું નથી, બટ તમે એવું એક્સપેક્ટ કરતા હો કે હું જોરદાર રિઝલ્ટ લાવીને જોરદાર કોલેજમાં હું એડમિશન લઈ લઈશ તો એની શક્યતાઓ ઓછી છે. તો એ પ્રમાણે પ્રેક્ટિકલી પ્રિપેર કરીને તમે લોકો બેટા જે છે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.